હેપી ન્યૂ યર 2024 ટુ ઓલ ઓફ યુ. 2024નું વર્ષ તમારા બધા માટે ઘણી બધી ખુશીઓ લાવે એવી શુભકામના સાથે સુપર સહેલિયાની એક સહેલી હું દીપા તમને આજે નવા વર્ષમાં બતાવી રહી છું એક બહુ સરસ હોટ રેસીપી. વિન્ટર માટે કંઈક આવું ગરમા ગરમ સૂપ પીવાનું બહુ જ ગમે અને એ પણ જોઈને જ પીવાનું મન થઈ જાય નાના બાળકોને તો આ પોપકોર્ન જોઈને જ કહેશે કે મને પહેલો આપો. અને આટલો હેલ્ધી સૂપ, તો ચાલો એકદમ યુનિક સ્વીટ કોર્ન સૂપની રેસીપી જોઈએ. જે બનાવવા માટે અહીંયા 2 મકાઈના દોડા એ લીધા છે, ઉપરની જે છાલ કાઢી લીધી છે. 2 મીડિયમ સાઇઝના મકાઈ દોડા આપણે કુકરમાં છૂટા આ રીતે કુકરમાં પાણી લેવાનું 1.5 ગ્લાસ જેટલું અને છૂટા જ એને બાફી લઈશું. એકવાર ધોઈ લઈશ, કુકરમાં આ રીતે ધોયા પછી લઈ લઈશ અને આખા આ બાફી લેવાના છે. કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમે 4 વિસલ થવા દઈશું અને સરખી રીતે મકાઈના જે દોડા કહેવાય એને બાફી લઈશું. કુકર ઠંડુ પડે ખોલતાની સાથે સરસ રીતે બફાયેલા આ મકાઈના દોડાને આ રીતે હવે એક બાઉલમાં લઈ લઈશું અને ઝટપટ આપણે સૂપ બનાવવાનો છે એટલે મકાઈના દાણા આ રીતે એક એક છૂટા પાડવાની મહેનત કર્યા વગર આ રીતે જ ચપ્પુથી બધા જ દાણા કાઢી લઈશું. સરખી રીતે બફાયેલા દાણા આ રીતે ચપ્પુ તમે થોડું ઘસીને ફેરવશો એટલે એ છૂટા પડી જતા જ હોય છે. તો આ રીતે ઝટપટ મકાઈના દાણા કાઢી અને આ મકાઈના જે દાણા છે એનો આપણે પલ્પ બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, સ્વીટ કોર્ન મકાઈનો સૂપ શિયાળામાં આપણે જુદા જુદા ટાઈપના સૂપ બનાવતા હોઈએ, તો અઠવાડિયામાં એકવાર આ રીતે ફાઇબર રિચ મકાઈનો સૂપ બનાવી શકાય. મકાઈ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે અને તમે આ રીતે જો સૂપ બનાવશો તો ઘરમાં કિડ્સ નાના બાળકોને પણ પીવાનો બહુ જ ગમશે. મકાઈ આ રીતે હવે એક મિક્સરના જારમાં લઈ લઈશું. મકાઈના બાફેલા દાણા વજન પ્રમાણે કહું તો 300 ગ્રામ જેટલા દાણા હશે. ઘણા લોકો ડાયરેક્ટ સ્વીટ કોર્નના જે રેડીમેડ ફ્રોઝન પેકેટ્સ મળતા હોય એ પણ રાખતા હોય છે, તો એનાથી પણ આ રીતે તમે બાફી દાણાને સીધા બાફીને આ રીતે સૂપ બનાવી શકો છો. મિક્સીના જારમાં બધા જ આ રીતે દાણા લઈ લઈશું અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી ઝટપટ સરસ રીતે સ્મૂથ એની પેસ્ટ થઈ જાય. સાથે સાથે અહીંયા કાળા મરીના દાણા પણ લેવાના છે. કાળા મરી મકાઈ વાટતી વખતે જ મિક્સરના કપમાં એડ કરી દઈશું. એ પણ સરખી રીતે સરસ વટાઈને તૈયાર થઈ જશે. મિક્સરનો જાર બંધ કરી દઈશું અને સરખી રીતે સ્મૂધ એની પેસ્ટ બનાવી દઈશું. તો આ રીતે જુઓ સરસ મજાની એની પેસ્ટ તૈયાર થઈ જશે, જેને આપણે હવે એકદમ મોટી કાણાવાળી જાળી લેવાની અને એમાં એને ગાળી લેવાનું. એકદમ સ્મૂધ ઇફેક્ટ આવે, રેસ્ટોરન્ટ ટાઈપ ટચ લાગે એટલે એને ગાળવું ખૂબ જ જરૂરી છે. તો આ રીતે એને આપણે એક મોટા કાણાવાળી ગરણીમાં લઈને ગાળી લઈશું. પ્રેશરથી દબાવી અને ગાળવાનું અને જેમ બને એમ બધા જ ફાઇબર ગળાઈ અને આવી જાય એ રીતે આપણે એને ગાળવાનું છે. મિક્સરનો જે જાર છે એમાં પણ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું, કેમ કે ઘણું બધું ચોંટેલું છે. એ બધો પલ્પ આપણે લઈ લેવાનો છે, બિલકુલ વેસ્ટ નથી કરવાનું. અહીંયા અમે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. મિક્સરનો જાર બંધ કરી આ બ્લેડ છે એને પણ સરખી રીતે ધોઈ લઈશું અને આ મિશ્રણ પણ આપણે ગાળી લઈશું. ટોટલ 3 ગ્લાસ પાણી 300 ગ્રામ દાણામાં એડ કર્યું. રેસ્ટોરન્ટ ઇફેક્ટ આવે એટલે ખાસ આ રીતે ગાળવો જરૂરી છે, એટલે એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી સૂપમાં લાગે અને જોતાની સાથે પીવાનું મન થાય. ઘણીવાર બહુ જ ફાઇબરના રૂછા જેવું દેખાતું હોય તો છોકરાઓ નખરા કરતા હોય છે. આ રીતે એકદમ સ્મૂથ ગળાયેલો સૂપ પીવાની મજા આવે. જોઈ શકો છો સૂપ સરખી રીતે ગળાઈ ગયો છે, પરફેક્ટ એની કન્સિસ્ટન્સી પણ આવી ગઈ છે. મોટાભાગના બધા જ ફાઇબર્સ આપણે ગાળીને લઈ લીધા છે. થોડા ઘણા કૂચા નીકળ્યા હતા જેને આપણે ડિસ્પોઝ કરી લઈશું. હવે આ સૂપમાં આપણે નાખવાનું છે મીઠું, એ લગભગ 1/4 ચમચી જેટલું. એક ઉભરો આવે એની રાહ જોવાની છે. બીજી બાજુ એક કઢાઈ લઈ લઈશું, નોનસ્ટિક તવી લઈશું. આપણે આ સૂપનું એકદમ મેઇન એટ્રેક્શન છે પોપકોર્ન્સ, એ બનાવવાના છે. જે બનાવવા માટે સાધારણ ગરમ થયેલી તવીમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. અહીંયા મેં રેગ્યુલર સિંગ તેલ જ લીધું છે. તમે સાથે સાથે થોડું બટર પણ લઈ શકો છો, જેથી બટર ટેસ્ટમાં આપણા પોપકોર્ન્સ બનીને તૈયાર થાય. અહીંયા અડધો કપ જેટલા પોપકોર્ન્સ એટલે કે જે મકાઈના દાણા ફૂટે એવા આવતા હોય છે માર્કેટમાં, એ લીધા અને અહીં મીઠું નાખી દીધું 1 ચમચી જેટલું
અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. યલો કલર સરસ લાગશે પોપકોર્ન્સનો. હવે બધું જ હલાવીને મિક્સ કરી દઈશું અને થોડુંક વધારે ગરમ થાય એવું લાગે તવી એટલે ઢાંકણું બંધ કરીશું એટલે બધા જ પોપકોર્ન ઝટપટ ફૂટી જશે. તમે જોઈ શકો છો ગેસ મેં એકદમ ફાસ્ટ રાખ્યો છે. પહેલી 5 થી 7 મિનિટ ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો અને પછી મીડિયમ સ્લો ગેસ કરી દેવાનો. તો સરખી રીતે ગરમ થઈ ગયું છે અને હવે જુઓ ફાસ્ટ ગેસે 5 મિનિટ માટે આપણે ફોડીશું અને પછી થોડો મીડિયમ સ્લો ગેસ કરીશું. બધા જ સરસ રીતે ફૂટીને આપણી મકાઈ પોપકોર્ન્સ તૈયાર થઈ જશે. સૂપ એક ઉભરો આવે એટલે 5 ચમચી જેટલો મરી પાવડર અને જોઈ શકો છો અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે અને બધું હલાવીને મિક્સ કરી દીધું છે. રેગ્યુલર જે આપણે દૂધ હોય એની ઉપર જે મલાઈ ભાજી હોય એ મેં અહીંયા 1 ચમચી જેટલી લઈ લીધી છે. ફેટી લીધી છે, સરસ સ્મૂધ એની પેસ્ટ કરી લીધી છે અને એ આ કોર્ન સૂપમાં આપણે એડ કરી દઈશું. એકદમ રિચનેસ આવી ગઈ સૂપમાં. આ બાજુ આપણા પોપકોર્ન્સ પણ બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો હવે સર્વ કરીએ. તો સૌથી પહેલાં આપણે સૂપના બાઉલમાં એડ કરીશું પોપકોર્ન્સ. એકદમ સરસ યમી અને છોકરાઓને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા પોપકોર્ન સાથે સર્વ કરાયેલો આ કોર્ન સૂપ, સ્વીટ કોર્ન સૂપ ક્રીમી ટેક્સચરમાં ઉપરથી કાળા મરીનો પાવડર થોડો સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું. જોઈને જ ખાવાનું અને પીવાનું મન થઈ જાય એવો આ સૂપ આ નવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ. સહેલીઓ વિડીયો તમારી સહેલીઓ સાથે શેર કરજો. થેન્ક યુ.